હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું પોષી પૂનમના મહત્વ વિશે। પોષી પૂનમનું ગુજરાતી સંસ્કૃતિમાં શું મહત્વ છે અને આ દિવસે આદ્યશક્તિનો પ્રાગટ્ય દિવસ છે, તો એનું મહાત્મ્ય પણ આપણે સાંભળીશું। તો મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય આદ્યશક્તિમાં અથવા તો હેપી પોષી પૂનમ જરૂર લખજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। તો મિત્રો, જાણીએ પોષી પૂનમના મહત્વ વિશે। પોષી પૂનમનું મહત્વ શું છે? પોષી પૂનમનું ગુજરાતી સંસ્કૃતિમાં શું મહત્વ છે તે જાણીએ। તમે જ્યારે નાના હતા ત્યારે ક્યારેય આ જોડકણું સાંભળ્યું છે? પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે। જે પણ ભાઈએ એની બહેન પાસેથી આ જોડકણું સાંભળ્યું છે એ ખૂબ નસીબદાર છે। અને જેટલી પણ બહેનોએ એમના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરી અને એના માટે સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરી છે, એ તમામ બહેનોને આજે પોષી પૂનમની શુભ શુભેચ્છાઓ। પરિવારની દીકરી તેના વહાલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, ભાઈના જીવનની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે। તેમજ પોષી પૂનમ ભાઈ બહેનના હેતનું આગવું પર્વ છે। ભાઈ બહેનના પ્રેમનું મંગલ પર્વ એટલે પોષી પૂનમ। રાત્રે ચંદ્ર ઉગે ત્યારે બાજરાનો નાનો રોટલો વચ્ચે કાણું પાડવામાં આવે, તેમાંથી બેન ચંદ્ર સામે જોઈને ગીત ગાય છે, પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન રમે કે જમે। આ ઉત્તરમાં ભાઈ જવાબ આપે કે મારી બહેન જમે, એ પછી જ બહેન ઉપવાસ તોડીને એકટાણું જમે છે। એ પહેલા ચંદ્રમાની સાક્ષીએ ભાઈના આયુષ્ય અને પોતાના ભાઈની તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે। પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે। આમ ભાઈ જમવાનું કહે તો બહેન જમે, રમવાનું કહે તો આખી રાત બહેનને રમતું રહેવાનું। બેન બપોરે ફરાળ કરે છે। જો ભાઈને બહેન પ્રત્યે ઈર્ષા કે અદેખાઈ હોય તો ભાઈ બહેનને રમવાનું કહે છે। આ રીતે પોષી પૂનમનું હાર્દ છે। આખો દિવસ બહેન ભાઈનું સ્મરણ કરે છે। જે બહેનને ભાઈ નથી હોતો તે બહેન પોતાની દૂરના પિતરાઈ ભાઈ માટે આ વ્રત રાખે છે ને તેના માટે ભગવાન પાસે ભાઈના હેમખેમ માંગણી કરે છે। બહેનો નાઈ ધોઈને તૈયાર થઈને અગાસી કે ખુલ્લા આભ નીચે ચૂલો મંડાય છે। જો અગાસીની સગવડ હોય ત્યાં અગાસીએ, બાકી ફળિયામાં જ ચૂલો મંડાય છે। હોશે હોશે બહેન રાંધે છે અને સોળે કળાએ ખીલેલ ચંદ્રમાં બહેનના રાંધણામાં જાણે અમી વરસાવે એવી અનુભૂતિ થાય છે। આ દિવસે બહેને રાંધેલા ચોખા પણ ભાઈને મન 32 ભોજન કરતાં પણ વિશેષ હોય છે। બીજું રંધાય છે બાજરાની ચાનકી। ચાનકીની વચ્ચે એક કાણું પાડી ચાંદા સામે રાખી તેમાંથી ચાંદાને જોઈને બહેન બોલે છે કે ચાંદા તારી ચાનકી, મારું ચૂરમું, ભાઈ જમ્યો બેન ભૂખી। એવું પૂનમના તેજના તરબોળ બહેન ભાઈ પાસે જમવાની રજા માંગે છે। પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે। ભાઈ સરળ હોય તો કહે કે જમી લે બેન જમી લે, અને જો ભાઈ બહેનને થોડી વાર હેરાન કરવા માંગતો હોય તો કહેશે કે રમે બેન રમે। ત્યારે થોડી વારે બહેન ફરી પૂછશે, પોષી પોષી પૂનમડીને પોછા બેનના વરત, ભાઈની બેન રમે કે જમે। ભાઈની હા ન પડે ત્યાં સુધી બહેન જમતી નથી। અને ઘણા ભાઈઓ હશે જે બહેનોને થોડી વાર વધારે સુધી ટળવાળાવતા હશે કે અણસમજમાં પણ બહેનને રમે રમે કહેતા હશે ને બહેનને ભૂખી સૂઈ પણ ગઈ હશે, પણ બહેનોને વાલો તો ભાઈ માટે ક્યારેય ઓછા થતા જ નથી। આમ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે પોષી પૂનમ આ રીતે પ્રેમ ભાવથી ઉજવાય છે। આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે। હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્વની હોય છે। આપણા ધર્મના ગ્રંથોમાં પોષ પૂર્ણિમા કે પોષી પૂનમના દિવસનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવ્યું છે। પૂર્ણિમાની તિથિ
ચંદ્રમાને ખૂબ જ પ્રિય છે અને એટલે જ આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે. પૂનમની તિથિએ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. ધર્મગ્રંથોમાં પૌષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું વધારે મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પૌષી પૂર્ણિમાના દિવસે જોવા મળે છે. પૌષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. પૌષ સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ માં અંબાનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસે માતાના ભક્તો માં અંબાની પૂજા વિધિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. માં અંબાના પ્રાગટ્યને લઈને અનેક કથા પ્રચલિત છે. અતિ પવિત્ર એવા 51 શક્તિપીઠ પાછળની કથા આપણે ટૂંકમાં સાંભળીએ. દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સૃષ્ટિના દરેક મહત્વના વ્યક્તિઓને નિમંત્રણ પાઠવેલું, પણ પોતાના જમાઈ એવા શિવજીને નિમંત્રણ નહોતું. એ છતાં પણ પિયરમાં ઉત્સવ હતો એટલે મા સતી વગર નિમંત્રણે પણ ગયા. યજ્ઞમાં માતા સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને ન કહેવાના વચનો કહ્યા અને મા સતીને હાડોહાડ લાગી આવ્યું. એ જ વખતે તેઓ યજ્ઞમાં હવનકુંડમાં કૂદી પડ્યા. જ્યારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે એમના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી અને શિવજીએ પોતાના ત્રિશૂલ વડે દક્ષ પ્રજાપતિનો શિરછેદ કર્યો અને મા સતીનો મૃતદેહ ખંભા પર લઈ તાંડવ શરૂ કર્યું. એક બાજુ મા સતીના વિષાદમાં કાળઝાળ બનેલા શિવજી અને બીજી બાજુ શિવજીના તાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ત્રણેય લોક. શિવજીનું આ તાંડવ વધારે ચાલે તો સર્વનાશ નિશ્ચિત હતો. આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદ ભંગ કરવા સુદર્શન ચક્ર છોડ્યું, જેણે મા સતીના દેહના 51 ટુકડા કર્યા. આ 51 ટુકડા ભારતના વિવિધ ભાગોમાં પડ્યા. એ ભાગો અતિ પવિત્ર શક્તિપીઠ સ્થાનકો તરીકે ઓળખાય છે. આ 51 શક્તિપીઠમાંનું એક મંદિર એટલે અંબાજી મંદિર. એની સાથે સાથે મા અંબાના પ્રાગટ્ય દિવસની અન્ય પ્રચલિત કથાઓમાંની એક કથા વિશે પણ આપણે જાણીએ. વર્ષો પહેલા એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ધરતી પર માણસ સહિત પશુ પક્ષીઓ પર મોત સમાન જોખમ તોળાઈ રહ્યું હતું. આવા ભયંકર દુષ્કાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું અને ધીરે ધીરે લીલોતરી પણ નાશ પામવા. લોકોને ખાવા માટે અન્ન ન બચ્યું કે પ્રાણીઓ માટે ખોરાક. થોડા જ સમયમાં પૃથ્વી પરના દરેક જીવ ભૂખે ટળવળતા હતા. કોઈ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ રહ્યો ન હતો. આ સમયમાં ભક્તોએ મા આદ્યશક્તિના શરણમાં જઈને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્યશક્તિમાં અંબા પ્રગટ થયા. માતાની કૃપા થતાં જ શાકભાજીની ખેતી શરૂ થઈ ને સાથે ચારે તરફ લીલોતરી છવાયેલી રહી. તેથી માતાજીને શાકંભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સાથે પોષ માસની પૂનમને શાંકભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય શરૂઆતમાં કહ્યું એમ આ પૂનમના દિવસે બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ કરે છે. વર્ષમાં 2 પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એક તો શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ. પોષી પૂનમના દિવસે આપણે ત્યાં બહેન આખો દિવસ ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાવાળી ગોળ ભાખરી કે બાજરાનો રોટલો આંખ સામે રાખી તેમાંથી ચંદ્રને જોઈને ભાઈને 3 વખત પૂછે છે, પોષી પોષી પૂનમડીને અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન રમે કે જમે? જો ભાઈ જમવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે. જોકે થોડો સમય ભાઈ મજાકમાં રમે કહે એટલે બંને ભાઈ બહેન વચ્ચે મીઠો ઝઘડો પણ થાય. એ વખતે ઘરના વડીલ હસીને કહેતા, બહેનને રમાડવા ભાઈએ પણ આખી રાત જાગવું પડે. આજે આ બધી પરંપરા ઘટતી જાય છે. છતાં પોષી પૂનમનું મહત્વ તો હતું અને રહેવાનું જ. હજી પણ આશા છે
કે આપણી પરંપરાઓને જીવંત રાખતા આ બધા તહેવારો ક્યાંક ને ક્યાંક ઉજવાતા હશે, જેથી આવનારી પેઢી પણ આ બધા દિવસોનું મહત્વ સમજે. આપ સૌને મારા તરફથી પોષી પૂનમ અને મા અંબાના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો, આપણે આ પોષી પૂનમનું મહત્વ દર્શાવતો વિડીયો સાંભળ્યો. જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.